અમરેલીથી સમાચાર ગ્રામ્ય વિસ્તારમાં ચણાના પાક પર આવ્યો સુકારાનો રોગ। સુકારાના રોગે ખેડૂતોને ચિંતિત કરી દીધા। અમરેલી જિલ્લામાં શિયાળામાં મુખ્યત્વે ડુંગળી, જીરું, ઘઉં સહિતના પાકનું વાવેતર થાય છે, પણ હવે નવી પેટર્નને અનુકૂળ ચણાના પાક તરફ પણ ખેડૂતો વળ્યા છે। ત્યારે આ વર્ષે ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ લાવી મોંઘા ભાવની દવાઓનો છંટકાવ કરીને ચણાના પાકનું વાવેતર કર્યું, પણ હવે સુકારાના રોગે ખેડૂતોના પાકને નિષ્ફળ કરવાની ચિંતા વધારી દીધી છે। વાવેતરમાં મોટા ખાલા પડી રહ્યા છે। દવાઓનો છંટકાવ કરવા છતાં રોગ કાબૂમાં નથી આવી રહ્યો। ગત વર્ષે અમરેલી જિલ્લામાં ખેડૂતોને એક વીઘે 20 થી 25 મણનો ઉતારો મળ્યો, તેની સામે આ વર્ષે વીઘે માત્ર 5 થી 6 મણનો ઉતારો આવે તેવી સ્થિતિ છે। ઉપરથી સરકારે ચણાના ટેકાના ભાવ 1130 રૂપિયા જાહેર કર્યા। ખેડૂતોની માંગ છે કે 2000 રૂપિયા કરવામાં આવે। આ વર્ષે મેં 40 વીઘાના ચણા વાવ્યા છે, એટલે ચણામાં એવો સુકારા નામનો રોગ આવ્યો છે। કોઈ પણ જાતની દવા કાંઈ કામ કરતી નથી, તમે ખાતર નાખો તો કોઈ કામ નથી કરતી। એટલે આખા અમરેલી જિલ્લામાં તમામ ખેડૂતને બધો આ પ્રશ્ન છે। લગભગ 2-5 મણનો ઉતારો આવશે આ વર્ષે। ચણામાં અત્યાર સુધી બહુ સારા હતા, પણ અત્યારે રોગ આવી ગયો એવો, ગમે એટલા ખર્ચામાં કેટલો કર્યો મેં તો હવે સુધારો આવે એમ નથી। 15 થી 20 મણ ચણા થાય, આ ફેરે 5 મણ જેવું માંડ થાય। એટલે આ ફેરે તો ખર્ચા બહુ મોંઘા પડે એવું છે, અને 2500 રૂપિયાના મણ લેખે વાવ્યા છે, અને ગવર્મેન્ટે ભાવ મૂક્યા છે 5630, એટલે એ હવા 1100 રૂપિયા છે આ મણના। એટલે એ ભાવ અમારે કોઈ સંજોગે ન પાડે, 1500 રૂપિયા તો હોવા જ જોઈએ। 10 વીઘાના ચણા છે, બહુ હુકારો આવ્યો તો, 2 વખત દવા મેં છાંટી છે, પણ કોઈ જાતનું રિઝલ્ટ નથી। અને વીઘે 20-20, 25-25 મણ ગયા વર્ષે મારે ચણા થયા હતા, ઓળ મેં કીધું 5 થી 6 મણ ચણા થશે, અને 2 વખત દવાના સારા રાઉન્ડ કર્યા તો એમાં રિઝલ્ટ નથી। જેમ દિવસ જાય એમ સુકારો દાડે દિવસે વધતો જાય છે।